3 કલાકમાં તેણે આ અત્યારે સ્થિતિ કરી નાખી છે કે આપણે અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે આપણે એને બ્રીથિંગ સ્પેસ આપી હતી. હું આવું આપની પાસે સિદ્ધાર્થ, પરંતુ એક સમાચાર આપણે જોઈ લઈએ. શરીફ સરકારની વાત પાકિસ્તાનની આર્મી નથી માની રહી. પાકિસ્તાનની આર્મી હુમલા કરી રહી છે. જી હા, અને મને એ જ સવાલ હતો, કારણ કે તમે જુઓ સિદ્ધાર્થ, વિદેશ મંત્રી, અમેરિકાના વિદેશ મંત્રી જ્યારે ફોન કર્યો, તેમણે કોને ફોન કર્યો? શાહબાઝ શરીફને ફોન નહોતો કર્યો, એના રક્ષામંત્રી ખ્વાજા આસિફને ફોન નહોતો કર્યો, પરંતુ એમના આર્મી ચીફને ફોન કર્યો. તેનો મતલબ આર્મી ચીફ ત્યાં સર્વે સર્વા છે, એ જ ઈચ્છે છે કે આ રીતનું યુદ્ધ થતું રહે. પાકિસ્તાનની અવરચંડાઈ સામે આવતા જ ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાનમાં સેનાનું જ રાજ ચાલે છે. વિકાસ સરકાર જેવું કશું છે જ નહીં. મુનીર શાહબાઝ સરકારને કેવી રીતે પછાડી રહી છે એ આજની ઘટનાને જોતા ખ્યાલ આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પનું પણ અપમાન કર્યું છે. એ એંગલ વધારે જોવા જેવું. બિલકુલ, એ 5:30 વાગે જે હોશે હોશે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરી રહ્યા હતા, ડોનાલ્ડ ટ્રમ્પ જે ઇન્ટેલિજન્સની વાતો કરી રહ્યા હતા, એ ડોનાલ્ડ ટ્રમ્પને પણ અમારો સવાલ છે કે ડોનાલ્ડ કાકા, હવે તમે શું જવાબ આપશો? હવે તમે ટ્વીટ કરો, ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ટસ ઓફિસ, અમેરિકાની ઓફિસ હવે શું જવાબ આપશે? એ પણ એક મોટો સવાલ છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે હોશે હોશે ટ્વીટ કર્યું, તો હું તમને જણાવી દઉં ફરી એકવાર ટ્વીટ. આજે 5:32 સાંજે 5:30 વાગે આ મહાશય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેવું કહેતા હતા? આ જગત જમાદાર, after a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. આ ડોનાલ્ડ ટ્રમ્પ કેપિટલ અક્ષરમાં લખતા હતા, ફૂલ એન્ડ ઇમિડિયેટ સીઝફાયર. શું થયું ડોનાલ્ડ ટ્રમ્પ? આપો જવાબ. તમારી મધ્યસ્થતામાં સીઝફાયર થયું હતું ને, તમે જવાબદારી લીધી હતી, તમે અભિનંદન આપતા હતા આ પાકિસ્તાનીને, તમે કહેતા હતા કોંગ્રેચ્યુલેશન ટુ ધ કન્ટ્રી ઓન યુઝિંગ કોમન સેન્સ એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ. શું આ કોમન સેન્સ છે પાકિસ્તાનનું? શું આ ગ્રેટ ઇન્ટેલિજન્સ છે? ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું જવાબ આપશે? બીજા એક સવાલ ઉઠાવી દઉં. કોના પર? અમેરિકાના વિદેશ મંત્રી માર્લો, over the past 48 hours JD Vance and I have engaged with senior Indian and Pakistani officials. આ મહાશય કોની સાથે વાત કરતા હતા? ચીફ ઓફ આર્મી સ્ટાફ પાકિસ્તાનના આસિમ મુનીર જોડે. અને પાછા કહેતા, મને એ કહેતા આનંદ થાય છે કે સીઝ ફાયર માટે સહમતિ થઈ છે. હવે જવાબ આપે અમેરિકાના વિદેશ મંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ. તમે જેને 8,500 કરોડની લોન આપી ગઈકાલે, એ એણે આ પોત પ્રકાશ્યું. તમે જેને લોન આપી હજારો કરોડની, એ ભારતમાં મિસાઇલો મોકલે છે. એ ભારતમાં વહેલી સવારે જેણે ફતેહ મિસાઇલ મોકલી હતી દિલ્હીમાં, તો આપણી ડિફેન્સ સિસ્ટમ હતી એટલે મિસાઇલ એની આપણે નાકામ કરી. ભલે ક્રૂઝ મિસાઇલ હતી છતાં પણ નાકામ કરી. દિલ્હી પર એટેકનો પ્રયત્ન કર્યો છતાં પણ ભારતને તેને સમય એટલા માટે આપ્યો, ડોનાલ્ડ ટ્રમ્પની વાત માની એટલે. હવે જો પોત પ્રકાશ્યું પાકિસ્તાને. વિકાસ, સૌથી મોટા સમાચાર કચ્છથી આવી રહ્યા છે કે જે નાપાક હરકત અને જેને કહી શકાય કે સીઝફાયરનો 180 મિનિટમાં જેને ભંગ કર્યો, એ પાકિસ્તાન પાછા એના કરતૂતો શરૂ કર્યા છે. ને અત્યારે અબડાસાના જે સમાચાર મળી રહ્યા છે, આપણા સંવાદદાતા જણાવી રહ્યા છે કે 14 જેટલા અવાજો સંભળાયા છે. હવે આખી પુષ્ટિ માટે આપણે તંત્રની પૂછીએ છીએ, કારણ કે ત્યાં ડ્રોન પણ દેખાયું છે. એટલે જોવાનું એ છે કે કચ્છ બહુ નજીક હતું, સવારથી ભીતિ હતી, બ્લેકઆઉટ થઈ હતું, પણ સીઝ ફાયરથી કચ્છમાં થોડી રાહત હતી એ સમાચારથી કે હવે આ ક્યાં કઈ જગ્યાએ બ્લાસ્ટ સંભળાય? અબડાસા. બિલકુલ, તો અબડાસાના તંત્ર સાથે આપ વાત કરો, આપણા રિપોર્ટર કૌશિક અને રહીમ સાથે પણ આપ વાત કરો, ને પછી બીજી વિગત આપણે મેળવીએ. ચોક્કસ. પણ અત્યારે આ સમાચાર જે મળી રહ્યા છે નાપાક હરકતના સૌથી વધુ અસર આપણી ગુજરાતના. ધર્મેશે મોટા સમાચાર આપ્યા. અબડાસામાં પણ 14 જેટલા બ્લાસ્ટના અવાજ સંભળાયેલા છે. હવે ત્યાંથી આપણે બીજી ઇનપુટ્સ મેળવી રહ્યા છે. અમારા સંવાદદાતા શું કહે છે, લોકો શું કહે છે, પરંતુ નાપાક હરકતો આ લોકોની શરૂ થઈ ચૂકી છે. જી હા, કચ્છનો વિસ્તાર હોય, અબડાસામાં હોય, રાજસ્થાન હોય, ગુજરાત, જમ્મુ કાશ્મીર, પંજાબ, બધી જગ્યાએ આ લોકો અત્યારે ક્રોસ બોર્ડર ફાયરિંગ કરી રહ્યા છે, ડ્રોન મોકલી રહ્યા છે, મિસાઇલનો પણ એટેક થઈ રહ્યો છે. અને હવે શંકા મને એ છે, કારણ કે ગઈકાલે આ લોકોએ પોતાની ફતેહ મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ ભારત પર મોકલી હતી. આ લોકોનો પ્રયત્ન દિલ્હી પર એટેક કરવાનો હતો. જો કે એમની ક્રૂઝ મિસાઇલ નિષ્ફળ ગઈ. ફતેહ મિસાઇલ એ લોકોએ મોકલી હતી, આપણે એને નિષ્ફળ બનાવી.
હવે નજર છે આજની રાત પર. આજની રાત ખૂબ જ ભારે હોઈ શકે છે, એટલા માટે આપણી સેના તો એલર્ટ છે, એ ત્યાં બેઠી જ છે, પરંતુ તમારે પણ સહયોગ આપવો પડશે. તમારે પણ હવે મુસ્તેદ એલર્ટ રહેવું પડશે, કારણ કે સામે છે આ નાપાક. બીજા સમાચાર મળી રહ્યા છે, શ્રીનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં 4 જેટલા ડ્રોન તોડી પડ્યા. શ્રીનગરના આર્મી હેડક્વાર્ટર પાસે ડ્રોન તોડવામાં આવ્યા છે. 4 જેટલા ડ્રોન તોડી પાડવામાં આવ્યા. ઇન્ટરનેશનલ બોર્ડર પર સતત ફાયરિંગ થઈ રહ્યું છે ને શ્રીનગરમાં આર્મી હેડક્વાર્ટર જો તમે જોઈ લો, આ લોકોની મેલી મુરાદ જ છે આતંકિસ્તાન. હેડક્વાર્ટર, શ્રીનગરના હેડક્વાર્ટર પાસે આ લોકો એટેક કરવા આવ્યા. જો કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ એમને હંફાવી રહી છે. હવે સમય આવી ગયો છે મૌલાના મુનીરને ઠેકાણે પાડવાનો. જી હા, મૌલાના મુનીર, એને હવે દુનિયાના જે પણ છેડે જાય એને શોધવો પડશે અને એને પાડવો જ પડશે. એ અત્યારનો સમય છે, કારણ કે આ તમામ ગતિવિધિ મૌલાના મુનીરના કારણે થઈ રહી છે. મૌલાના મુનીર, અસીમ મુનીર, જેને ત્યાંના અમેરિકાના વિદેશ મંત્રી જેને અભિનંદન પાઠવતા હતા. અમેરિકાના વિદેશ મંત્રીને પણ સવાલ છે, જે મૌલાના મુનીર સાથે તમે 48 કલાક શું વાત કરી, શું તમે એને સમજાવ્યા હતા? અને આ જગત જમાદાર જે વાતો કરતું હતું, તમારી તો અહીંયા કિરકિરી અમેરિકાની પણ થઈ છે. અમેરિકાની એટલા માટે કારણ કે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ જાહેરમાં આવીને એવું કહે છે ઇન્ટરનેશનલ મીડિયા પર, તમારા સ્કાય ન્યૂઝ પર, કે અમે તો અમેરિકા માટે થઈને 30 વર્ષ આતંકવાદને પોષ્યું, છતાં પણ તમે કહેતા નથી. અને તમે મૌલાના મુનીર સાથે 48 કલાક વાત કરીને એમ કહો છો કે હવે સીઝ ફાયર થઈ ગયું છે, હવે કંઈ નહીં થાય. તમે અભિનંદન આપતા હતા ને. જુઓ સમાચાર. હવે આ આતંકિસ્તાનને શું તમે કોઈ જવાબ આપવાની પોઝિશનમાં છો? હવે આ લોકોએ તમારી શાખ પર પણ સવાલ ઉઠાવ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે દાવો કરતા હતા, અમેરિકા જગત જમાદારનો દાવો કરે છે, 3 જ કલાકમાં તમારી વાતને રફે દફે કરી નાખી પાકિસ્તાને. અમેરિકા સાંભળી લો, 3 જ કલાકમાં તમારી વાતને હવામાં ઉડાડી દીધી. આ અસીમ મુનીરે, આ પાકિસ્તાન મૌલાના મુનીરે, જે હવે ભારત પર ડ્રોન એટેક કરાવી રહ્યા છે. શ્રીનગર હોય કે પછી બારામુલ્લા વિસ્તાર હોય, જેસલમેર હોય, પઠાણકોટ હોય, કચ્છનું હરામી નાળા હોય, અબડાસા હોય, આ લોકો નોર્ધનથી લઈ વેસ્ટર્ન સુધી ચારે બાજુ ડ્રોન મોકલાવી રહ્યા છે. અને મને ચિંતા એ છે પાકિસ્તાન નાપાક હરકત જે કરી રહ્યું છે તેમણે, કારણ કે આપણી સેનાએ પણ સ્વીકાર્યું છે આજે, એ લોકોએ આપણા ઘણા બધા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેને નુકસાન પહોંચાડ્યું છે. નુકસાન ભલે ઓછું છે, પરંતુ નુકસાન છે. એ નુકસાન ફરી ન થાય. જમ્મુ કાશ્મીરમાં હવે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે. એર ડિફેન્સ સિસ્ટમ જમ્મુ કાશ્મીરમાં અત્યારે એલર્ટ મોડમાં છે, કારણ કે કરવી જ પડે. આ સામે છે દુશ્મન દેશ નાપાક. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે અને જવાબ પણ આપવામાં જો કે આવી રહ્યો છે. લગભગ 1 કલાક જેટલો સમય થયો છે. આ લોકોના ડ્રોન એટેક શરૂ થઈ ગયા છે. આ લોકો હેડક્વાર્ટર પર, સ્ટ્રેટેજિક પોઈન્ટ પર, ભારતના ઘણા બધા એવા સ્ટ્રેટેજિક પોઈન્ટ છે જેના પર પ્રહાર કરી રહ્યા છે. બીજા સમાચાર મળી રહ્યા છે, પંજાબમાં પઠાણકોટ અને ગુરુદાસપુરમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. મારી આસપાસ તમે જે 4 વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, જે અત્યારના છે, લાઈવ નથી, પરંતુ હમણાં થોડી ક્ષણો પહેલાના છે, સમય કોઈ નક્કી નથી. અને બીજી બાજુ તમે અહીંયા બ્રેકિંગ ન્યૂઝ અત્યારે જોઈ રહ્યા છો, કચ્છમાં અબડાસામાં 14 જેટલા બ્લાસ્ટ પણ સંભળાયા છે. યુદ્ધ વિરામના 3 કલાકમાં જ આ નાપાકે હરકત કરી છે. હવે સમય આવી ગયો છે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવાનો. પાકિસ્તાન જે પણ ભાષા સમજે, હવે એ જવાબ આપવાનો જરૂરી છે. બીજો મહત્વનો સવાલ એ છે, જો ભારત કહેતું હોય, પહેલા આપણે બ્રેકિંગ ન્યૂઝ જોઈ લઈએ. શું બ્રેકિંગ છે? ભારતના બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાની આર્મી હુમલો કરી રહી છે. જી હા, મોટા સમાચાર આવે. શું? પાકિસ્તાનની ફૂટ સોલ્જર આર્મી પણ મેદાનમાં છે. થલ સેના પણ પાકિસ્તાનની આવી છે, એવી જાણકારી મળી રહી છે. પાકિસ્તાનની સેનાના જવાનો હવે બોર્ડર વિસ્તારમાં આવે છે અને આની પુષ્ટિ આજે ભારતે પણ કરી હતી. આજે જ્યારે
વિદેશ મંત્રાલય અને સેનાએ જ્યારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આપણા જે કર્નલ છે શોફિકાજી એમણે કહ્યું હતું કે આ લોકો હવે સરહદ પર પણ આવી રહ્યા છે અને વિગતે મળી રહી છે કે બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાની સેના પહોંચી રહી છે. લોકો હવે મોબિલાઇઝેશન કરી રહ્યા છે, એમની સેના આગળ વધી રહી છે. આ પણ એક મહત્વના સમાચાર છે, એના પર હવે ધ્યાન આપવું જરૂરી છે. બીજી મહત્વની જાણકારી એ આજે આપણી જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણે એ લોકોના તમામ સ્ટ્રેટેજિક પોઈન્ટ પર હુમલો કર્યો છે. આપણે પાકિસ્તાન ડિફેન્સિવ મોડ કે ઓફેન્સિવ મોડમાં કોઈ પણ પ્રહાર ન કરી શકે એવી સ્થિતિ પાકિસ્તાનની કરી છે. એ સ્થિતિમાં પણ જો પાકિસ્તાન આવી હરકત કરે છે તો હું કહું છું હવે સમય છે કે એને ધરાશાયી કરી નાખો, જળમૂળમાંથી કાઢી મૂકો, તો જ એનો ઈલાજ છે, બાકી કોઈ ઈલાજ નથી. ધર્મેશ સમાચાર આવી રહ્યા છે કે જે ડ્રોન દેખાયા છે 10 છે હરામીનાળા અને અન્ય વિસ્તારોમાં ખાવડા પાસે પણ દેખાયા છે અને અત્યારે અમુક વિસ્તારોમાં બ્લેકઆઉટ ફરીથી થયું છે. જે સાયરન અને સવારથી જે આખું રિહર્સલ હતું, જે પ્રોટોકોલ હતું એ મુજબ સતર્કતા રાખી હતી, પણ સીઝ ફાયરથી બધું વિડ્રો કરવામાં આવ્યું હતું. એ ફરીથી સતર્કતા રાખવી અને જે ડ્રોન 10 જેટલા દેખાયા અને ફરીથી અમુક વિસ્તારોમાં અત્યારે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ. અને જે આપણે સમાચાર જોઈ રહ્યા હતા, પાકિસ્તાનમાં સરકાર અને સેના વચ્ચે તડા પડ્યા છે. અને તડા શું, અહીંયા સરકારનું, પાકિસ્તાન સરકારનું કશું ચાલતું જ નથી. તમે જુઓ, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી ફોન લગાવતા હોય તો એ વાત કોની સાથે કરે છે? પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે નહીં, કે ના પાકિસ્તાનના વિદેશ મંત્રી, કે ના પાકિસ્તાનના રક્ષા મંત્રી સાથે. આ અમેરિકાના વિદેશ મંત્રી પાકિસ્તાન આર્મીના જનરલ સાથે વાત કરતા હતા. એના પરથી જ આપણને ખબર પડે છે કે ત્યાં આખરે કોણ છે, કોણ સર્વે સર્વા છે. પાકિસ્તાન સરકારે થોડો પ્રયત્ન ચોક્કસથી કર્યો છે, પરંતુ મને એ લોકોમાં પણ વિશ્વાસ નથી, કારણ કે એ લોકોના નાયબ પ્રધાનમંત્રી ઇશાક ડાર હોય કે પછી એના રક્ષા મંત્રી હોય, સીઝ ફાયર બાદ પણ જેમણે નિવેદન જે રીતના આપ્યા હતા એ અહીંયા બતાવી રહ્યું છે કે પાકિસ્તાની સરકાર પણ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છે છે કે આપણે ઘર્ષણમાં ઉતરીએ અને ભારતને નુકસાન પહોંચાડીએ. કારણ કે આ લોકોની સ્ટેટ પોલિસી છે, પાકિસ્તાનની સ્ટેટ પોલિસી છે આતંકવાદ. જી હા, ફક્ત અને ફક્ત આતંકવાદ ફેલાવવાનો એ જ આમની સ્ટેટ પોલિસી છે અને એ જ આ લોકો આગળ વધારી રહ્યા છે. પરંતુ ભારતે પણ પોતાની હવે સ્ટેટ પોલિસી નક્કી કરી નાખી છે. ભારતની પોલિસી છે, જો એક્ટ ઓફ ટેરરિઝમ કર્યું તો આપણે જવાબ આપીશું એક્ટ ઓફ વોર તરીકે અને એને યુદ્ધ તરીકે જોઈશું. આપણે હવે જોવાનું રહેશે ભારત તરફથી કેવા જવાબ આપે છે. તમે સમયની ના જુઓ, મને આપણી સેના પર, સરકાર પર પૂરેપૂરો વિશ્વાસ છે. 9:30 વાગી રહ્યા છે, હું જ તમને સમાચાર આપીશ. તમે જુઓ ભારતીય સેના કેવો જબરો વળતો પ્રહાર આપશે. તમે જુઓ, ઘણા બધા લોકો હશે જે લોકો મજાક ઉડાવતા હતા, જે લોકો કહેતા હતા ભારતીય સેના કશું કરતી નથી, એ લોકોને લપડાક મળશે. તમે જુઓ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, આ તમામ જગ્યાએ આ લોકો સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એ લોકોને હવે જવાબ આપવામાં આવશે. ભારતના ટોટલ એવા 4 રાજ્યો છે જ્યાં પાકિસ્તાનની આ નાપાક હરકત સામે આવી છે. 4 ટોટલ એવા રાજ્યો, આખો નોર્ધન અને વેસ્ટર્ન વિસ્તાર, જ્યાં આ લોકોએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, ડ્રોન એટેક કરી રહ્યા છે. 3 જ કલાકમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. 22 એપ્રિલ પહેલગામનો એ દિવસ જેમાં આપણે આપણા 26 નિર્દોષ પર્યટકોને ગુમાવ્યા હતા અને પછી આપણે નિર્ધારિત કર્યું હતું કે આતંકવાદ સામેની લડાઈ હવે શરૂ થઈ ગઈ છે. એમને આપણે સબક શીખવવાનો છે, એમને પાઠ ભણાવવાનો છે અને આપણે કર્યું પણ ખરા. પરંતુ એ એક લિમિટેડ હતું અને સ્થિતિ એવી આવી ગઈ હતી કે આપણે એનો બદલો લઈ પણ લીધો, ન્યાય મળી ગયો. ઓપરેશન સિંદૂર આપણે ચલાવ્યું, એક સાથે 9 આતંકી સાઇટ છે એના પર આપણે હુમલો કર્યો અને મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ માર્યો ગયો, લશ્કરનો જે કમાન્ડર છે એ પણ માર્યો ગયો, હેડક્વાર્ટર જેશનું જે સંભાળતા હતા એ તમામ માર્યા ગયા. પરંતુ સવાલ એ હતો, એના બાદ પાકિસ્તાને જે હિમાકત કરી, ભારતના 15 સ્ટ્રેટેજિક પોઈન્ટ પર હુમલો કર્યો, ભારતના શહેરો પર હુમલો કર્યો, આપણા જે સૈન્ય ઠેકાણાઓ છે એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, આપણી જે એર સ્ટ્રીપ છે એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, આપણે એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. શું એનો જવાબ એ લોકોને માકૂલ ન મળવો જોઈએ? જવાબ ભારતે આપ્યો હતો. જવાબ ભારત એવી રીતે આપ્યો, આપણે પણ એ લોકોના એરબેઝ તોડી નાખ્યા હતા. આજે સવારે સેનાએ જે જાણકારી આપી હતી હું તમને જણાવી દઉં. રફીકી, મુરીદ
ચકલાલા, રહીમ્યાર ખાન, સુકુર અને ચુનિયા આ તમામ જગ્યાએ પાકિસ્તાનના જે સૈન્ય ઠેકાણાઓ છે ત્યાં આપણે પ્રહાર કર્યો. અને હું તમને જણાવું કે જેસલમેરની એક્ઝેક્ટ સામે આવેલું પાકિસ્તાનમાં જે રહીમ્યાર ખાન એરબેઝ છે ત્યાં પણ આપણે એટેક કર્યો હતો. જો કે આજે અત્યારે ત્યાંથી પણ એટેક કરવામાં આવી રહ્યો છે. એનો મતલબ કે આ લોકો સુધરવા તૈયાર નથી. એ લોકોને હવે જવાબ સમય આવી ગયો છે. બીજા સમાચાર, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું કે મને બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. તો હવે ચારે બાજુથી અવાજ આવી રહ્યા છે, પરંતુ હવે સમાચાર એ છે કે આ લોકોને કેવો જવાબ આપવામાં આવશે એની મને રાહ છે. એ હવે સમયની રાહ છે કે કેવી રીતે આ લોકો પ્રત્યુત્તર આપે છે. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સીએમ ઓમર અબ્દુલ્લા જેમણે કહ્યું છે કે મને આ બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. બીજી બાજુ જે આપણે સમાચાર બતાવી રહ્યા છે, ચારે બાજુથી ડ્રોન એટેક થઈ રહ્યો છે, જેને આપણે ચોક્કસથી ન્યુટ્રલાઇઝ પણ કરી રહ્યા છે. આપણી એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે એક્ટિવ છે. હવે આપણા વિદેશ મંત્રાલય તરફથી શું કહેવામાં આવે છે, સરકાર તરફથી શું એક્શન લેવામાં આવે છે, એના પર નજર રહેશે. પ્રધાનમંત્રી મોદી એક બાદ એક બેઠકો યોજી રહ્યા છે. સીઝફાયરનું જે જાહેરાત થઈ હતી એ બાદ પણ બેઠકો થઈ હતી અને હવે ભારતના 9 એવા શહેરો છે જ્યાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. એટલે કે એક બાદ એક શહેરોની સંખ્યા વધી રહી છે. ટોટલ 9 શહેરોમાં આ જોવા મળ્યા છે ડ્રોન એટેક. સાથે સાથે તમે જોઈ રહ્યા છો વિક્રમ મિશ્રી કે જેમણે આજે સાંજે 6 વાગ્યાની આસપાસ એ જાહેરાત કરી હતી અને એમણે કહ્યું હતું કે સીઝફાયરનું હવે સહમતિ થઈ છે. બિલકુલ મોટા સમાચાર, બિલકુલ આપણે બ્રેકિંગ સાથે જોઈશું. મારી ટીમ રેડી કરી લે. એક મોટા સમાચાર આવી રહ્યા છે, એના પર નજર કરીશું. મારી ટીમ જ્યારે એ રેડી થઈ જાય પછી આપણે પ્લે કરીએ. જે લોકો આના પર સવાલ ઉઠાવતા હતા કે પાકિસ્તાને એવું કશું કર્યું જ નથી, પાકિસ્તાન એવી કોઈ હિમાકત કરી જ નથી, પરંતુ હું તમને કહું મારી ટીમ રેડી થઈ જાય પછી આપણે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ. બિલકુલ અમારા સહયોગી આવી ગયા છે મુફદ્દલ. એ લોકોને જવાબ જે લોકો કહેતા હતા પાકિસ્તાન આવું કરી જ ના શકે, પરંતુ કોણે કન્ફર્મ કર્યું? બિલકુલ આ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું થોડી મિનિટ પહેલાનું ટ્વીટ છે. એમણે લખ્યું છે કે several drones have been spotted in the Kutch district. A complete blackout will be implemented now. Please stay safe and remain calm. Don't panic. હર્ષ સંઘવીએ લખ્યું છે કે થોડી વાર પહેલા કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન દેખાયા છે. સંપૂર્ણ બ્લેકઆઉટનો અમલ કચ્છમાં કરાવવામાં આવી રહ્યો છે. શાંત રહો, સલામત રહો, પેનિક થવાની જરૂર નથી. આ જે ટ્વીટ છે એ હર્ષ સંઘવીએ કર્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ડ્રોન દેખાયાની પુષ્ટિ કરી દીધી છે. એટલે જે સવાલ થઈ રહ્યો હતો કે ડ્રોન દેખાયા હોઈ શકે છે એ સત્તાવાર પુષ્ટિ પણ અત્યારે થઈ ગઈ છે. જી વિકાસ. તો જે પ્રકારે કચ્છ જિલ્લામાં અત્યારે દેવામાં આવ્યું છે, હર્ષભાઈ સંઘવીએ પણ જે પ્રકારે પુષ્ટિ કરી છે કે કચ્છમાં અત્યારે ડ્રોન જોવા મળ્યા છે અને એમને લોકોને પણ અપીલ કરી છે સલામત રહો અને ઘરમાં રહો. બ્લેકઆઉટ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે. નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. વધુ અપડેટ મારા સહયોગી ધર્મેશ આપશે. પરંતુ જે પ્રકારે પાકિસ્તાને ફરી એક વખત એની નાપાક હરકતોથી બતાવી દીધું છે કે ક્યારેય નહીં સુધરે. જી ધર્મેશ. કચ્છની અત્યારની જે સ્થિતિ જાણવા મળી રહી છે, નાપાક હરકત સીઝ ફાયરની 150 મિનિટમાં જ એમણે જે હરકતો બતાડી છે એમાં જે ડ્રોન દેખાયા છે, ડ્રોનને તોડી પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જે અગાઉથી આપણે સરકાર અને તંત્રએ જે તૈયારી કરી હતી એ સીઝ ફાયરના ભંગ પછી પણ નાપાક હરકત પછી અત્યારે સાયરનો વાગી રહી છે. બ્લેકઆઉટની તૈયારી કરી છે. તમામ સેના, જેને કહી શકાય કે સેના છે, એ મહત્વની વાત એ છે કે એલર્ટ છે. લોકોએ ગભરાવું નહીં, અફવાથી દૂર રહેવું. ગુજરાત ફર્સ્ટ એજ કહે છે કે જે નાપાક હરકત કરી રહ્યું છે એને 3 ડ્રોન તો તોડી નાખવામાં આવ્યા છે એવી પુષ્ટિ પણ થઈ રહી છે. અને ગૃહ રાજ્યમંત્રીએ પણ એ જ, હર્ષ સંઘવીએ પણ એ જ કીધું છે કે અત્યારે જે ડ્રોન દેખાયની પુષ્ટિ આપી છે. એટલે સૌથી મોટી વાત એ છે કે નજીકનો પાડોશી દેશ કચ્છ અને રાજસ્થાન, એટલે ગુજરાત અને રાજસ્થાન, આ બંને ઉપર એમણે ડ્રોનના એટેક કર્યા છે, સીઝ ફાયરનો ભંગ કર્યો છે. જી બિલકુલ. એટલે 4 અલગ અલગ રાજ્યો પર આમ તો સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં ડ્રોન અટેક કરવામાં આવ્યો છે. પરંતુ સેના આપણી સજ્જ છે અને દરેક હુમલાનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે.
શ્રીનગરમાં પણ 50 જેટલા ડ્રોન જોવા મળ્યા છે, પરંતુ સવાલ અહીં એ જ થઈ રહ્યો છે કે સીઝ ફાયર અંગે સમજૂતી થઈ હોવા છતાં પણ જે પ્રકારે 2 કલાકની અંદર જ છે આ નાપાક પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે અને વારંવાર જે પ્રકારે બોલવું કંઈક અને કરવું કંઈક એની બેધારી જે નીતિ છે એ ફરી એક વખત સામે આવી છે। પરંતુ ભારતે જે પ્રકારે સ્પષ્ટ કહ્યું હતું કે હવે પાકિસ્તાન તરફથી કોઈ પણ હુમલો થાય છે તો ભારત તેને યુદ્ધની રીતે જોશે, એટલે હવે ભારત તરફથી જવાબી કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે, પરંતુ હવે આ પાકિસ્તાનને પાઠ ભણાવવો જ પડશે, કારણ કે સુધરે એ પાકિસ્તાન નહીં। અને સમાચારો એવા પણ છે કે તેમના પ્રધાનમંત્રીની વાત છે, એમના આર્મીના ચીફ છે નથી માની રહ્યા, મુનીર અત્યારે એમની વાત શહબાઝ શરીફની નથી માની રહ્યા, પરંતુ આપણી સેના સજ્જ છે અને ગુજરાતના પણ અલગ અલગ જિલ્લાઓમાં જે ડ્રોન દેખાય છે, ખાસ કરીને કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોસ્ટ કરી છે એક્સ પર અને જણાવ્યું છે તમામ લોકોને સતર્ક રહેવા માટે, સલામત રહેવા માટે જણાવ્યું છે, ઘરમાં જ રહેવા માટે જણાવ્યું છે। જો કે આજે પહેલેથી જ આપણી રાજ્ય હોય કે ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓ એલર્ટમાં હતા, આપણી સુરક્ષા એજન્સીઓ છે સતત સતર્ક મોડમાં જોવા મળી, એમના દરેક હુમલાનો આપણે જબરજસ્ત રીતે જવાબ અત્યારે પણ આપી જ રહ્યા છીએ, દરેક ડ્રોનને તોડી પાડવામાં આવી રહ્યું છે। પરંતુ શરૂઆત પાકિસ્તાન તરફથી સીઝ ફાયરના ઉલ્લંઘનની ફરી એક વખત થઈ। LOC પર સૌથી પહેલા ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ વિસ્તારમાં ડ્રોન દેખાવાના શરૂ થયા હતા અને ત્યાંથી એવી વાતો પણ આવી, ખુદ ત્યાંના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યું કે હા ત્યાંથી મોટા મોટા અવાજ સંભળાઈ રહ્યા છે। વિકાસ જિજ્ઞાસા, અત્યારે બીજા મોટા સમાચાર મળી રહ્યા છે કે નલિયામાં બ્લેકઆઉટ કરાયું છે, કચ્છમાં ઘણા બધા ડ્રોન જોવા મળ્યા, હર્ષ સંઘવીએ તેની પોતે પુષ્ટિ કરી અને હવે રાજ્ય સરકારે ફરી એકવાર સરહદી કલેક્ટરોને હાઈ એલર્ટ કર્યા છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણ કલેક્ટર સાથે SEOC પણ સંપર્કમાં છે। સરકારે કલેક્ટરને એક્ટિવિટી દેખાય તો બ્લેકઆઉટ સહિતના જે પણ નિર્ણય લેવા હોય એ લેવા કહેવાયું છે। બિલકુલ, એટલે પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ ત્રણેય જિલ્લાઓ અત્યારે હાઈ એલર્ટ પર અને સૌથી પહેલા તો કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ તમામ કલેક્ટરોને નિર્દેશ આપી દીધા છે કે જરૂરી જે પ્રકારે સૂચનાઓ આપી દેવામાં આવી છે, અત્યારે આપણી આર્મી છે, આપણી સેના છે એ તો સજ્જ છે, એમના દરેક ડ્રોનને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે સીઝ ફાયર થયું એના કલાકની અંદર, 1.5 કલાકની અંદર જે પ્રકારે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે પાકિસ્તાન તરફથી અને ભારતે જેમ કહ્યું હતું કે હવે જો કોઈ હુમલો થાય છે તો પછી એ યુદ્ધ તરીકે જોવામાં આવશે, એટલે હવે કેવી પ્રકારની કાર્યવાહી ભારત કરે છે એના ઉપરની નજર છે। પરંતુ અત્યારે જે પ્રકારે ગુજરાતમાં કચ્છ છે અત્યારે હાઈ એલર્ટ પર છે, કારણ કે મોટી ભાગે કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। હરામીનાળા વિસ્તારમાં પણ ડ્રોન દેખાયા હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે, ઘણા બધા ડ્રોન જોવા મળ્યા છે અને તમામ ડ્રોનને અત્યારે ધ્વસ્ત કરવામાં આવ્યા છે। આ સિવાય પંજાબ હોય કે રાજસ્થાન હોય કે પછી જમ્મુ કાશ્મીર હોય, ત્યાં પણ સતત ડ્રોન દેખાયા છે। રાજ્ય સરકારે સરહદી વિસ્તારના કલેક્ટરોને પણ હાઈ એલર્ટ કરી દીધા છે, કલેક્ટરોને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ કલેક્ટરો સાથે SEO પણ સંપર્કમાં હોવાનું જણાવાયું છે, અન્ય નિર્ણયો લેવા માટે પણ કહી દેવામાં આવ્યું છે, એટલે કે ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારના એલર્ટ અત્યારે વિકાસ અપાયા છે। જિજ્ઞાસા, હવે મને લાગે છે આ સમય આવી ગયો છે ઘરમાં ઘૂસીને મારવાનો। આપણે ઓપરેશન સિંદૂર કર્યું, તેમાં ફક્ત આપણે આતંકી ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા, આપણને લાગતું હતું કે આ પાકિસ્તાની સેના, એની સરકાર સુધરી જશે, આપણે એમને સમય આપ્યો હતો કે જો તમે સુધારો, અમે આટલું, અમારી આ કેપેસિટી છે, અમારી આ ક્ષમતા છે, આપણે બતાવી। 2 દિવસ સુધી એ લોકોએ હુમલા કર્યા, એમાં પણ આપણે ક્ષમતા બતાવી કે જો અમારી સામે પડ્યા તો તમારા હાલ કેવા થઈ શકે છે। એમના 7 થી 8 એરબેઝ આપણે તોડી પાડ્યા, છતાં પણ જ્યારે આવી હિમાકત કરે છે, હવે સમય છે એનું ગેરકાયદેસર સમાચાર ભુજથી મળી રહ્યા છે કે જ્યાં સતત સાયરન વાગી રહ્યા છે। જી બિલકુલ, ભુજમાં સતત અત્યારે એલર્ટના ભાગરૂપે સાયરન વગાડવામાં આવી રહ્યા છે, કારણ કે કચ્છમાં અત્યારે અનેક ડ્રોન દેખાયા છે, તમામ ડ્રોનને ધ્વસ્ત કરવામાં આવ્યા છે, પરંતુ હવે સમય આવી ગયો છે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને મારવાનો, કારણ કે વારંવાર આ પ્રકારે સીઝફાયરનું ઉલ્લંઘન થતું હતું, તેમ છતાં પણ જેમ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું અને પછી એ સ્પષ્ટતા આપણા વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય દ્વારા પણ કરવામાં આવી હતી કે સીઝફાયર અંગે સમજૂતી થઈ છે, એના કલાકોની અંદર જે પ્રકારે પાકિસ્તાનનો ઈરાદો આપણને જોવા અત્યારે મળી રહ્યો
રહ્યો છે, ત્યાંના આર્મી છે એમના પ્રધાનમંત્રીની વાત નથી માની રહ્યા. બંને વચ્ચે કેટલી મોટી ખટરાગ હશે. એ આર્મી જે મુનીર છે એ શહબાઝ શરીફની વાત નથી માની રહ્યા. એટલે હવે આ પાકિસ્તાનને સબક શીખવાડવો જરૂરી બની જાય છે. જો કે પહેલા જ ગુજરાત સહિત દેશભરમાં આપણે હાઈ એલર્ટ હતા. આપણી આર્મી છે એ 24/7 365 દિવસ એલર્ટ મોડમાં હોય છે અને એટલા જ માટે તમામ ડ્રોનને આપણે જડબાતોડ જવાબ આપી ધ્વસ્ત કરી રહ્યા છીએ. અને સૌથી મહત્વની બાબત જિજ્ઞાસા એ છે કે આ લોકોએ કેવી હિમાકત કરી હતી. પાકિસ્તાને ગત મોડી રાત્રે પોતાની ક્રૂઝ મિસાઇલ ભારત પર મોકલી હતી. ક્રૂઝ મિસાઇલ ફતેહ પાકિસ્તાને એ ઈરાદા સાથે દિલ્હીમાં એક મોટું નુકસાન થાય. દિલ્હી કે જ્યાં એક આપણા જે શાસનકર્તાઓ બેસે છે, જ્યાંથી આખા દેશનું સંચાલન થાય છે, એ લોકોનો આ ટાર્ગેટ હતો. છતાં પણ આપણે એ લોકોને જવા દીધા. છતાં પણ આપણે એ લોકોને એક બ્રીથિંગ સ્પેસ આપી દીધો અને હવે એમણે આ હરકત કરી છે. જે આપણે સમાચાર સતત બતાવી રહ્યા છે, ટોટલ 4 રાજ્યો પછી નોર્ધન વિસ્તારો કે પછી વેસ્ટર્ન ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ચારે બાજુ આ લોકો ડ્રોન એટેક કરી રહ્યા છે. એનો મતલબ પાકિસ્તાન હવે પોતાનું પતન કરવા આવી રહ્યું છે. જિજ્ઞાસા, સાચી વાત છે? જી બિલકુલ. હવે એને ઉલટી ગણતરી શરૂ કરી દેવી જોઈએ, કારણ કે આપણી લડાઈ આતંકવાદ સામેની હતી, પરંતુ એમને હંમેશા આપણા સિવિલિયન્સને ટાર્ગેટ કર્યા છે, નિર્દોષોને ટાર્ગેટ કર્યા છે. પરંતુ હવે આ પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી બની જાય છે અને એ જ પ્રકારે ભારત જવાબ આપશે, કારણ કે સીઝ ફાયરની સમજૂતી પછી આટલા કલાકની અંદર જે પ્રકારે પાકિસ્તાને એની અવળચંડાઈ બતાવી છે, એમ કહો કે એની નાપાક હરકત બતાવી છે, અથવા એમ કહો કે આદતોથી મજબૂર આ પાકિસ્તાને વધુ એક વખત જે દુસ્સાહસ કર્યું છે, એનું ભારત આ વખતે જડબાતોડ જવાબ આપશે. એ ખૂબ જરૂરી છે અને ખૂબ મોટી કાર્યવાહી આ વખતે ભારત કરશે, અત્યારે નક્કી મનાઈ રહ્યું છે. વિકાસ બિલકુલ. અને 3 દિવસમાં આ પાકિસ્તાનનો મોટો ડ્રોન એટેક છે. ભારતે પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પણ પાડ્યા છે. સાથે સાથે બીજી બાજુ સમાચાર એ છે કે બનાસકાંઠામાં પણ સીમાવર્તી 24 એવા ગામડાઓ છે જ્યાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે આ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે 24 એવા ગામડા બનાસકાંઠાના જ્યાં અત્યારે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું અને તમામ નાગરિકોને અફવાથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવે છે એનું પાલન કરો. એટલે કે પાટણવાસીઓ હોય, બનાસકાંઠાના વાસીઓ હોય, કચ્છવાસીઓ હોય, તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. બિલકુલ પણ ગભરાશો નહીં. આપણી સેના, વહીવટી તંત્ર એ તમામ પર તમે વિશ્વાસ રાખો. એ અત્યારે એલર્ટ મોડમાં છે, 24/7 એલર્ટ મોડમાં છે. પહેલાથી જ એલર્ટ હતા. સીઝ ફાયર દરમિયાન ચોક્કસથી 3 કલાકનો સમય થયો છે, ત્યારબાદ આ નાપાક હરકત થઈ છે, પરંતુ આપણું એલર્ટ તંત્ર હતું જ ત્યાંનું ત્યાં જ છે. ફક્ત તમારે તેને સમર્થન આપવાનું છે, આપણે આ તંત્રને અને સહકાર આપવાનો છે. બિલકુલ. એટલે 3 ગુજરાતના જિલ્લા છે, પાટણ, બનાસકાંઠા અને કચ્છ, અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા ડ્રોન દેખાયા છે અને એને જ લઈને બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ લોકોને કહ્યું છે, ઘરમાં રહો, સલામત રહો, પેનિક થવાની જરૂર નથી, કારણ કે આપણી સેના અને ડિફેન્સ સિસ્ટમ જવાબ આપી રહી છે. બીજા એક મોટા સમાચાર પણ, કલેક્ટરોને પણ બ્લેકઆઉટ સહિતના અન્ય નિર્ણયો લેવા માટેનું જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સરહદી વિસ્તારના કલેક્ટરોને ફરીથી આ તાકીદ કરી છે અને એસસીઓસી સાથે સતત સંપર્કમાં રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે. એટલે દુશ્મન દેશનો દરેક ઈરાદો, દરેક હુમલો છે, આપણે નિષ્ફળ કરી રહ્યા છીએ. પહેલા પણ કર્યા છે, અત્યારે પણ કરી રહ્યા છે અને આગામી દરેક એમના હુમલાનો આ જ પ્રકારે જવાબ આપવા માટે, એમના દરેક ડ્રોનને તોડી પાડવા માટે, દરેક મિસાઇલને તોડી પાડવા માટે આપણી સેના સજ્જ છે, આપણી ડિફેન્સ સિસ્ટમ સજ્જ છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ કલેક્ટરો સાથે એસસીઓસી સંપર્કમાં છે. તમામ જરૂરી નિર્ણયો લેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. એટલે અત્યારે સતત આપણે એલર્ટ છીએ. જિજ્ઞાસા, ભુજમાં પણ ફરી એકવાર હવે સાયરન ગુંજવા લાગ્યા છે. જો કે ભુજવાસીઓ કે જેમણે પહેલાથી જ સ્વૈચ્છિક રીતે એ બંધનું પણ પાલન કર્યું હતું, બ્લેકઆઉટનું પણ પાલન કર્યું હતું, પરંતુ હવે સતર્કતાના ભાગરૂપે ત્યાં અત્યારે સાયરન વાગી રહ્યા છે. રાજ્ય સરકારે તમામ કલેક્ટરને, આ 3 સરહદી વિસ્તારના જે કલેક્ટરો છે એમને એ સૂચના આપી કે જે પણ સેનાના અધિકારીઓ છે, 3 પાકના અધિકારીઓ, એ જે પણ કહે, આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારી જે પણ કહે, એમને જે રીતનું પ્લાન જોઈએ એમાં તમે સહયોગ આપો, એ રીતનું એ નિયમોનું પાલન કરાવો, એવા આદેશ પણ કલેક્ટરને આપી દેવામાં આવ્યા.
અને હવે તમે ગ્રાફિક્સ જોઈ રહ્યા છો, આ તમામ જગ્યાએ પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. એ આખો બોર્ડર વિસ્તાર ગુજરાતથી લઈ ઉપર જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન તમામ જગ્યાએ આ લોકોએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જો કે હવે આપણે તેનો જવાબ પણ આપી રહ્યા છે, પરંતુ મને લાગી રહ્યું છે હવે એ એવો જવાબ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે તમે અમેરિકાને પણ લઈને આવો, કોઈ પણ દેશને વચ્ચે લઈને આવો, આ નાપાક, આ પાકિસ્તાન આતંકિસ્તાન સુધરવાનું નથી. એ લોકોને જવાબ આપણે એવો આપીશું કે હવે એ લોકો એ બાબતે વિચારે પણ નહીં, ભારત સામે આંખ ઊંચી કરવાનું વિચારે પણ નહીં. જ્યારે સીઝ ફાયરના સમાચાર આવ્યા હતા આજે 5:30 વાગે, ત્યારે મને આશ્ચર્ય થયું હતું. મને એ વિચાર આવ્યો હતો કે શું આ આતંકિસ્તાન પર આપણે તેના પર વિશ્વાસ કરી શકીએ ખરા? ના, મારા એ વિચાર સાચા નીકળ્યા. કારણ કે આના પર આપણે ક્યારે પણ વિશ્વાસ ન કરી શક્યા. એક એવો સાપ છે કે જે હંમેશા ડંખતો જ રહે છે. બનાસકાંઠાની જે આપણે વાત કરી, બનાસકાંઠા જિલ્લાના 24 એવા વિસ્તારો છે જિજ્ઞાસા જ્યાં બ્લેકઆઉટ જાહેર કરેલ. બિલકુલ સમાચાર હું એટલે કહેવા માંગુ છું કે આ નાપાક હરકતો જે ચાલુ થઈ છે એ નાપાક હરકતોની વચ્ચે પહેલા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનના પેશાવરમાં ખૂબ મોટો વિસ્ફોટ થયો છે. એટલે વજ્રાઘાતની શરૂઆત થઈ ગઈ છે પાકિસ્તાન, અને હવે જે થશે એ નામ લઈને થશે. ભારતીય સેના જ કરી રહી છે. તમારા અંતની શરૂઆત થઈ ગઈ છે પાકિસ્તાન. પેશાવરમાં મોટો વિસ્ફોટ થયો છે અત્યારે, અને હજુ આ એક નહીં, તમારા શહેરોની યાદી કાઢી લો, બધામાં બ્લાસ્ટ 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 બ્લાસ્ટિક તમારે કરવી પડશે. કેમ કે ભારતનો જે વળતો જવાબ હશે, પ્રચંડ પ્રહાર, એ હવે તમે જોયા કરો. હવે આમાં નામ એડ કરવાના છે આપણે આની અંદર, એક પછી એક. બિલકુલ આરંભ હે પ્રચંડ. કારણ કે મેં જે હમણાં 9:30 કહ્યું હતું, અને હવે જ્યારે 20 થી 25 મિનિટનો સમય થયો છે, અને ભારતના કેવા જવાબ આપશે એની શરૂઆત થઈ ચૂકી છે. પેશાવરથી એની અત્યારે શરૂઆત થઈ, જ્યાં બ્લાસ્ટના અવાજ સંભળાયા. હવે તમે સમજી ગયા હશો એ બ્લાસ્ટ કોણે કર્યો? આપણી સેનાએ. આપણા ડ્રોન ત્યાં પહોંચે છે, પેનિટ્રેટ થાય છે, અને પછી એવો બ્લાસ્ટ થાય છે, એની આખી ઇમારતો ધ્વસ્ત થઈ જાય, હેડક્વાર્ટર પણ ધ્વસ્ત થઈ જાય. અને મને વિશ્વાસ છે કદાચ આજે સમાચાર આવશે કે રાવલપિંડીનું એ હેડક્વાર્ટર પણ આજે કડર ભૂજ થાય તો નવાઈ નહીં. જ્યાં એ મૌલાના મુનીર બેઠો છે, જ્યાં એ બેસે છે, એ બિલ્ડિંગ ધ્વસ્ત ન થાય તો નવાઈ નહીં. બિલકુલ આફતને આમંત્રણ પાકિસ્તાને આપી દીધું છે. જાતે જ પગ પર કુહાડી મારી છે. કલાકોની અંદર જે પ્રકારે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, કુહાડી ઉપર પગ માર્યો છે. કારણ કે જાણી જોઈને આફતને આમંત્રણ આપ્યું છે. અને જે પ્રકારે અત્યારે પેશાવરમાં વિસ્ફોટ થયો છે, એના પરથી સમજી શકાય છે કે ભારતીય સેનાએ જડબાતોડ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભારતે પહેલા જ કીધું હતું કે આ છેલ્લો મોકો છે, છેલ્લો અવસર એમને આપણે આપ્યો હતો સીઝફાયરની સમજૂતી કરી. એક વખત ફરી વિશ્વાસ કર્યો હતો, કારણ કે ભૂતકાળમાં તો આવા ઘણા સીઝફાયરના ઉલ્લંઘન કર્યા હતા. તેમ છતાં એક વખત ભરોસો કર્યો હતો, પરંતુ આ નહીં સુધરે, ક્યારેય ડંખવાનું આ પાકિસ્તાન નહીં છોડે. પરંતુ આ વખતે ભારતની નીતિ ક્લિયર છે. એમને કહ્યું કે એક પણ હુમલો જો હવે પાકિસ્તાન તરફથી થશે તો યુદ્ધ સમજીને જ હવે ભારત જવાબ આપશે, અને એની શરૂઆત થઈ ગઈ છે. એટલે પાકિસ્તાન હવે એના અંતિમ દિવસો ગણવાની શરૂઆત કરી દે. કારણ કે એમના એક વાર કરશે તો આપણે 100 વાર કરીશું, એ 2 વાર કરશે તો આપણે 200 વાર કરીશું. જવાબ એને એની જ ભાષામાં મળશે. જિજ્ઞાસા, આ બધાની વચ્ચે હવે બીજા સમાચાર આવી રહ્યા છે. કન્ફર્મ નથી કરી રહ્યા, પરંતુ સૂત્રો પાસેથી આ જાણકારી મળી રહી છે. સૂત્રો પાસેથી જાણકારી એ મળી રહી છે કે LOC પર ફાયરિંગ બંધ થયું છે, ફાયરિંગનો અવાજ બંધ થયો છે LOC પર, એવી સૂત્રો પાસેથી જાણકારી મળી છે. અને શ્રીનગરમાં ઘણા બધા ડ્રોન એટેક આપણે નિષ્ફળ પણ બનાવ્યા છે. લગભગ 1.5 કલાક પહેલા એ લોકોએ શરૂઆત કરી હતી ફાયરિંગની. જો કે અત્યારે સૂત્રો તરફથી કન્ફર્મ ન્યૂઝ નથી, કારણ કે આતંકિસ્તાન છે. અત્યારે થોડા ન્યૂઝ એવા છે, સૂત્રો પાસેથી ઇનપુટ મળી રહ્યા છે કે LOC પર ફાયરિંગ બંધ થયું. જો કે ડ્રોન હજુ પણ ઇન્ટરસેપ્ટ થઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી લઈ ગુજરાત સુધી, લેહથી લઈ સરખરીક સુધી એ અત્યારે ત્યાં હુમલા ચોક્કસથી થઈ રહ્યા છે, અને એના પર અત્યારે જવાબ પણ ભારત તરફથી આપવામાં આવી રહ્યો છે. બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે, એના પર નજર કરીએ. જે હમણાં વાત કરી મેં, LOC પર ફાયરિંગનો અવાજ બંધ થયો છે, ફાયરિંગનો અવાજ બંધ થયો હોવાની વિગતો છે. પરંતુ સાંભળી લો, કદાચ આ નાપાકની કોઈ ચાલ પણ હોઈ શકે છે. તમે જોયું હતું ગઈકાલે
ગઈકાલે આ લોકો રાત્રે લગભગ 12 વાગ્યા સુધી આ લોકોએ એવી ડ્રોન મોકલ્યા હતા, ત્યારબાદ બંધ થઈ ગયા અને પછી મોડી રાત્રે એ લોકોએ ફતેહ મિસાઇલ ક્રૂઝ મિસાઇલ મોકલી હતી, જેનાથી એ લોકોએ ઘણું બધું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે એમાં નિષ્ફળ ગયા. એટલે અત્યારે પણ એલર્ટ રહેવાની જરૂરિયાત એટલા માટે છે. ભલે ત્યાં એલઓસી પર અવાજ બંધ થયો હોય, પરંતુ આ લોકોની કોઈ એવી ચાલ પણ હોઈ શકે છે. જો કે સેનાના જવાનો અમારી કરતાં પણ વધારે હોશિયાર છે, વધારે બુદ્ધિ ક્ષમતા છે, એમની પાસે અનુભવ છે, પરંતુ એ તમામ બાબત અત્યારે ધ્યાનમાં રાખવી જરૂરિયાત છે. બીજી સૌથી મહત્વની બાબત, પાકિસ્તાને પોતાનો જે એર સ્પેસ ગઈકાલે આપણે કહેતા આવ્યા હતા કે એ જે નાગરિકો છે એની આડમાં આ તમામ ગતિવિધિ કરે છે. નાગરિકો વાળી એક ફ્લાઇટ ઉડાવે છે અને એને પોતાને એક શિલ્ડ તરીકે તેનો ઉપયોગ કરે છે. જો કે હવે ભારતે તેનો તોડ પણ શોધી લીધો છે. એ ઇન્ટરસેપ્ટ એવું થઈ રહ્યું છે, સૂત્રો તરફથી એવી જાણકારી મળી હતી કે આ લોકો નાગરિક ફ્લાઇટમાં પોતાની જે આર્મી છે, એરફોર્સના લોકો છે, એમનું પણ મૂવમેન્ટ કરતા હતા. એ બાબતે પણ હવે આપણે ભારતીય સેના જવાબ આપી રહી છે. પરંતુ અત્યારના સમાચારે પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત બતાવી છે, હિમાકત કરી છે, ગુસ્તાગી કરી છે, પરંતુ હવે એને જવાબ મળી રહ્યો છે અને એવો જવાબ મળશે કે એની પેઢીઓ યાદ રાખશે. જિજ્ઞાસા, એ નક્કી છે. બિલકુલ, એટલે હાલ તો ફાયરિંગ બંધ થયું છે એલઓસી પર એવી જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે, પરંતુ સીઝફાયરનું ઉલ્લંઘન પણ ત્યાંથી જ શરૂ થયું હતું, કારણ કે સરહદ પર બોર્ડર એરિયા પર સૌથી પહેલા ગોળીબાર શરૂ થયો હતો અને પછી હવાઈ એટેક એમને શરૂ કર્યા હતા ડ્રોન વડે. જો કે એમના અત્યાર સુધીના દરેક ડ્રોનને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના પેશાવરમાં પણ ખૂબ મોટો બ્લાસ્ટ થયો છે, એટલે કે ભારત પણ જબરજસ્ત અત્યારે જવાબી કાર્યવાહીમાં લાગી ગયું છે, કારણ કે હવે ભારત શું કરી શકે છે એ પાકિસ્તાન જોશે. પાકિસ્તાન હવે એ વિચારશે કે આ શું મોટી ભૂલ અમે કરી નાખી, કારણ કે આમ તો વારંવાર પાકિસ્તાન છે એની નાપાક હરકતો કરતું જ રહ્યું છે, પરંતુ આજે વધુ એક વખત પણ એને જે દુસ્સાહસ કર્યું છે, ભારત એનો જડબાતોડ જવાબ આપશે. કારણ કે પાકિસ્તાનનું પેશાવર છે ત્યાં અત્યારે ખૂબ મોટો વિસ્ફોટ થયો છે, આખું પેશાવર ધણધણી ઉઠ્યું છે એવા સમાચાર મળી રહ્યા છે. એટલે ભારત હવે એક એમના મોટા શહેરો પર જવાબ આપશે અને જવાબી કાર્યવાહી એવી રીતે થશે કે પાકિસ્તાન વિચાર કરતું રહી જશે. પરંતુ જે પ્રકારે સીઝ ફાયરની સમજૂતી થઈ અને 2-2.5 કલાકની અંદર જે પ્રકારે પાકિસ્તાને સતત આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, ગોળીબાર શરૂ કર્યો અને ખાસ તો ભારતના 4 રાજ્યો પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને ગુજરાત પર તેને ડ્રોન એટેકનો પ્રયાસ કર્યો છે. તમામ પ્રયાસ છે નિષ્ફળ રહ્યા છે, કારણ કે જેમ છેલ્લા 3 દિવસથી ભારતે એમના એક પણ ડ્રોનને જમીન પર નથી આવવા દીધું, ત્યારે આજે પણ આ જ પ્રકારની કાર્યવાહી ભારતીય સેના આપણી કરી રહી છે. સતર્કતાના ભાગરૂપે રાજ્યમાં પણ અત્યારે 4 જેટલા જિલ્લાઓ છે એલર્ટ પર છે. વિકાસ જોડાયા છે વધુ માહિતી સાથે. બિલકુલ, અત્યારે આપણા જે સંવાદદાતા છે કૌશિક, એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કૌશિક, હમણાં તો આપણે સીઝ ફાયરની વાતો કરતા હતા અને હવે કચ્છ સુધી ડ્રોન પહોંચી ગયા. આપની જોડે શું જાણકારી છે, શું વિગતો? ભારત પાકિસ્તાનની સીમાને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં ફરી પાકિસ્તાનની નાપાક હરકતો બહાર આવવા પામી છે. આજે સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં ડ્રોન દેખાય હોવાની ઘટના પણ સામે આવવા પામી છે. તેની સાથે સાથે જોવા જઈએ તો અબડાસા તાલુકાના જખૌથી નલિયા વચ્ચેના વિસ્તારમાં પણ ડ્રોન 5 થી 6 ધડાકા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેની સાથે સાથે સેનાની ટીમે આ ડ્રોન પરાસ્ત કર્યા છે. અને એટલું જ નહીં, અત્યારે હાઈ એલર્ટ પર કચ્છ જિલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને કચ્છના મુખ્ય મથક ભુજ હોય કે અન્ય ગ્રામીણ વિસ્તારો હોય ત્યાં અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને ઇમરજન્સી ફરી પાછી જાહેર કરી દેવામાં આવી છે અને તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે. કચ્છના મુખ્ય મથક ભુજ અને તેની સાથે સાથે માંડવી, મુન્દ્રા, નલિયા સહિતના વિસ્તારોમાં હાલ બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. જી બિલકુલ બિલકુલ, આભાર કૌશિક, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને અમારા બીજા કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે, જે જાણકારી મળી રહી છે કે ઓલ મે નોટ ધેટ ધેર ઇઝ નો શેલિંગ ઓન એલઓસી નાઉ એન્ડ ધેર આર નો રિપોર્ટ્સ ઓફ બ્લાસ્ટ ઇન શ્રીનગર. જી હા, સમાચાર એ મળી રહ્યા છે કે અત્યારે કોઈ શેલિંગ થઈ રહ્યું નથી એલઓસી પર અને સાથે સાથે શ્રીનગરમાં બ્લાસ્ટના કોઈ સમાચાર નથી. અત્યારે ચોક્કસથી એક બાદ એક ઇનપુટ્સ આવી રહ્યા છે, પરંતુ બીજી જાણકારી અત્યારે એ અમારા સહયોગી તરફથી એવી મળી રહી છે કે શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજ નથી. એટલે કે ઘણા બધા ઇનપુટ છે
પરંતુ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે રીતના વિઝ્યુઅલ આવી રહ્યા છે, જે રીતના અત્યારના ફોટોગ્રાફ છે, જે માહિતી મળી રહી છે, અને ગુજરાતમાં તો આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે પુષ્ટિ કરી છે કે અહીંયા આ રીતની ગતિવિધિ થઈ છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ તેની પુષ્ટિ કરી છે. જો કે બીજી બાજુ આ વિપરીત સમાચાર પણ મળ્યા છે, જો કે તમામ પર નજર છે. પાટણ જિલ્લામાં જિજ્ઞાસા 71 એવા ગામડાઓ છે ત્યાં બ્લેકઆઉટ થયું છે. જો કે આપણે બ્રેકિંગ ન્યૂઝ પહેલા વાંચી લઈએ કે ભારતીય જે વિસ્તારો છે, જે હુમલા થઈ રહ્યા છે, શ્રીનગરમાં તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા. અત્યાર સુધીમાં જે એટેક થયા એ તમામે તમામ ડ્રોન ત્યાં તોડી પાડવામાં આવ્યા છે. હેડક્વાર્ટર પાસે, સેનાના હેડક્વાર્ટર પાસે 4 જેટલા ડ્રોન આવ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. બિલકુલ, એટલે એક નહીં બધા જ ડ્રોન એમના તોડી પાડવામાં આવ્યા છે. એમના એક પણ હુમલાને સફળ નથી થવા દીધો. પરંતુ અત્યારે પાટણ સહિત બનાસકાંઠાના પણ 24 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બ્લેકઆઉટ અત્યારે બનાસકાંઠાના 24 ગામમાં કરાયું છે. સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. અને જે માહિતી અત્યારે મળી રહી છે, પહેલા LOC પર ફાયરિંગ અત્યારે બંધ થયું હોવાના સમાચાર હતા. વધુ એક મોટા સમાચાર મુફદ્દલ. જિજ્ઞાસા, મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ભારતે જબરજસ્ત જવાબી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનને સબક શીખવવાની શરૂઆત કરી દીધી છે, કેમ કે જે દ્વિપક્ષીય સમજૂતી થઈ હતી એનું ઉલ્લંઘન પાકિસ્તાને માત્ર 2-2.5 કલાકના ગાળામાં કર્યું, અને ઉલ્લંઘન કરવાની સાથે જ સેનાને અધિકાર મળતો હતો સંપ્રભુતાના રક્ષણ કરવા માટે. રાઇટ ટુ રિસ્પોન્ડ એટલે ભારતે જબરજસ્ત જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. અને હવે આ જવાબી કાર્યવાહી અટકવાની નથી. હવે પાકિસ્તાનને સંપૂર્ણપણે ખોખરું કરવાનો સેના પાસે અધિકાર છે. સેનાને ગ્રીન સિગ્નલ મળી ગયા છે. ખુદ ગૃહમંત્રીએ પણ કહ્યું, BSF ને કહ્યું કે તમે જડબાતોડ જવાબ આપો, કેમ કે પાકિસ્તાની સેના લગાતાર ફાયરિંગ કરી રહી છે, હેવી શેલિંગ કરી રહી છે, મોર્ટાર મારો કરી રહી છે. અને પાકિસ્તાનને ખબર નથી કે આ જે હરકત છે એ 48 કલાકમાં એના માટે દુસ્વપ્ન બની જશે. આગામી 2 રાત, આજની રાત ને આવતીકાલની રાત, આજની રાત હવે જે રીતે પાકિસ્તાનની આ હરકત છે ને ભારતની જવાબી કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે. હજુ 9 એરબેઝ નેસ્ત નાબૂદ કર્યા હતા. એ સમાચાર, એ ઘટનાક્રમને થોડા કલાક જ થયા છે, અને એ પછી ફરી એકવાર ભારતે શસ્ત્ર ઉગામવું પડ્યું છે. એટલા માટે ઉગામવું પડ્યું છે કે પાકિસ્તાને જે સમજૂતી થઈ, જેની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ કરીને કરી, એ પછી ભારત સરકારે એની પુષ્ટિ કરી, વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી, વિદેશ મંત્રીએ એની પુષ્ટિ કરી કે હા, બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી થઈ છે. 5 વાગ્યાથી છે. આ બધાની વચ્ચે ફરી એકવાર બઝર વાગ્યું છે, અને એટલા માટે કે દ્વિપક્ષીય સમજૂતીનું જે ઉલ્લંઘન કર્યું છે. ભારતના 4 રાજ્યોમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે. અને એ 4 રાજ્યો પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ કાશ્મીર, આ 4 રાજ્યોના અલગ અલગ શહેરો પર ડ્રોન હુમલો થયો છે. પરંતુ